ફાઇનલી કેટલું બધું બિલ બનાવ્યું જો ઉપાડી બધું જોઈ લો. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો બ્લોગ આજે બપોર પછીનો સ્ટાર્ટ કર્યો છે, એટલે 4 વાગ્યા બપોરના, કેમ કે આજે બપોર જમવાનું બનાવ્યું નહોતું, એટલે નોર્મલ નાસ્તો કરીને આરામ કર્યો તો સૂઈ ગયો હતો. આ અને એની માં બેઉ જાણી બડાડ કરે, મારી નીંદર ઉડી ગઈ. તો હવે કંઈક બપોરે કંઈક બનાવ્યું નહોતું અને હવે કંઈક બનાવે છે ને, તો ચલો ત્યારે શું કહો મેડમ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમરા વઘાર્યા. ચલો ત્યારે મમરા વઘારવાનું કામ ચાલુ છે. બોલો, બપોર કાંઈ બનાવ્યું નહોતું, કેમ કે એનો હાથ ભંગાઈ ગયો હતો ને, તો દવાખાને ગયા હતા, તો મોડું થઈ ગયું. તો પછી મેં કીધું હવે જમવાનું ના બનાવીશ, બપોર ગરમી એટલી હતી. મેં કીધું હવે કાંઈ નહીં, એટલે પછી લચ્છી હતી એ પી લી, પછી કરે આરામ. હવે બનાવવામાં આવે છે મમરા. એટલે એ મારા માટે નહીં, એમ છોકરો જે કમાવા ગયો હોય ને, એ આવીને પછી રાડ કરે, કાં ઘરમાં ખાવાનો નાસ્તો હોય ને એના હાટું બનાવે. મારે તો તું ક્યારે બનાવવાનું, હું ક્યારે જાઉં દુકાન ખાઈ, એટલે ચાય ભેગી બનાવે ને. પણ એટલે આવું બધું હોય છે તો કોમેન્ટમાં કહેજો. આ એક હાથે મમરા બનાવે છે, એક હાથ તો ભૂંગાઈ ગયો હતો નહીં, કીધું ખેગડા. હા, અને એક આ મેડમને રજા હતી, આ મગજ બગાડી ખાઈને જો તો કેવી થઈ છે. એ ભગવાન, આ લોકો રાડા ખબર નહીં શું છે. હવે આ ગુસ્સામાં મરચું હળદર ના નાખી દીધું અત્યારે. પોતે પડી એટલે બીજાને એમ કે એ પડી જાય નહીં, એને વેપ કરી ગયો હું પડી છે, બીજા પડશે. સપના તો નહીં જતી ને એવા. હલો ગાઈસ, તો વઘારે નહીં કરે એને પેલા આમ મરચા નાખીને આમાં નાખો, એમાં મરચું છોટે પણ બુદ્ધિ હે કે નહીં? તેલની અંદર નાખી દે ને મરચું. શું મરચું થોડુંક શેકાઈ જાય, કાચું ના રહે, ભરી જાય. એટલે તો ચા આવવા દે ફટાફટ. કાચી કેરીનું શરબત હાલતો ભાઈ, હાલને તો શરબત પી લઈએ, બરોબર? ચા પી મોડા. આ એક વાર નહીં બનાવ્યો, એક વાર નતું બનાવ્યું હમણાં વચ્ચે. હલો ગાઈસ, આ હે ને શરબત લઈ આવી છે, કાચા એટલે જલજીરા કચ્ચા આમ નો શરબત બનાવવાનું છે. જોઈએ કેવો બનાવે છે, અંદર શું છે વિગતવાર જોઈ, બરોબર? તો બનાવો. બીજું હું અત્યારે તો હાલમાં એટલે મમરા વઘારાય છે, અંદર રાઈ નાખી દીધી, હવે નાખવાની. હા ચલો, હળદર, વાવ હળદર નાખો દર. હા, બધા મસાલા નાખી દેવાનો હોય. ચલો ગાઈસ, તો મસ્ત મજાનો આપણે શરબત પી જઈએ દુકાને. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો, મમરા અને શરબત બનાવવામાં આવ્યો તો મસ્ત કાચી કેરીની, મજા આવી ગઈ. તો હવે જઈએ આપણે દુકાને. અને હજી આને તો એક વાટકો પતી ગયો ને હજી બીજો ભરવા આવી છે. હે બાપ, મમરા મને આજે મળ્યા ને ખાવા. કાલે હું પૂછીશ તો મમરા નહીં હોય, એટલે 500 ગ્રામ મમરા આ લોકો ઉલારી લે. ઓલી 2 વાટકા અને હજી આ ત્રીજો વાટકો છે, 2 પતાવી દીધા ને હજી આ ભરી આવવાનું. લે ફરી છે આ જો. હા, અને આ ત્રીજો વાટકો, ઓલીને બીજો. હવે ટીવી જોશે રહ્યા સિરિયલો, અને વાટકા મમરાના ઉલાર છે. હમણાં જોજો, કાલ તો નહીં હોય કાંઈ. એવા છે. પિક્ચર જોવા આવ્યા. હા, નાટક જોવે છે ને, ટોકીઝમાં પિક્ચર જોવા આવ્યા. આને બી આ લોકો પોપકોર્ન કે લે તો આ મમરા પોપકોર્ન. ચલો ભાઈ, આ તો બધા નવરા હે, આપણે નવરા નહીં, એટલે જઈએ અમે દુકાને. ચલો ત્યારે કેકડા ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કેવું તારે? હવે આ લોકો દુકાને મને હે ને હમણાં આવશે દુકાને. શું તમે એવું કીધું તો
શું લેવાનું? પૈસા લે પેલા લેવું. તો પછી તારી માને લઈને આવી જાય, બરોબર? હોય તું નીચે આવે એટલે લેવા જવાનું. રાહ છે બે. હા એટલે મોડેથી જ થોડુંક ટાઢોડું થવા દે, તાપ કેટલો પડે જો તો. હમણાંથી ધોશે અત્યારે ટાઈમ ભૂલે તો. પાલીબેન મને હે ને ખર્ચો કરાવવા લઈ આવ્યા જોઈએ છે. પરીક્ષા ચાલુ છે તો મને કે હાલો લેવા જઈએ બધું. મને ખબર હતી એટલે મેં ના કીધું બપોર આ લોકો આવશે અને મને ખર્ચો કરાવશે. હવે જો કેટલો ખર્ચો કરાવે જોઈએ. કલર દેખાડવાનો. કલર કયા નહીં કલર હા લીલા સેક્શન સસ્તા બતા. પેલું નહીં આવતું જેની અંદર કાગળ મૂકવાનો હોય છે. ફાઇલ આપો, બટન ફાઇલ. હા આપો તારે વિડીયો ઉતારે છે. બહુ ખર્ચો કરાવે પરીક્ષા આવી ખર્ચો કરાય. આટલી મોટી નહીં, નાની નહીં આવતી. નાનું વાલો ભાઈ બહુ મોટી નહીં. તમે લોકો લે પૈસા આ હોલ જોઈ. ટિકિટ જ મૂકવાની છે. ઓલરેડી પેલું જોઈએ. હા નાનું વાલો નાનું લે. હા તમે યાર લઈ લો. શું ચા પી? ફાઇનલી કેટલું બધું બિલ બનાવ્યું જો ઉપાડી બધું જોઈ લો. 15 ને 5 20. એ તો 127 જ થયા. એટલે ખાલી ઝેરોક્સ કીધી હતી મને તો 100 ને 127 મેં કીધું 50 રૂપિયામાં પતી જાય. તો જ કીધું તું લિસ્ટ બનાવી. લિસ્ટ બનાવી છે તો કે બધું કેટલું બધું કઈ નહીં આ બનાવે. તો લિસ્ટ કહેવાતું છે બેટા. ચલો ગાય તો 127 રૂપિયાનું બિલ બનાવી નાખ્યું બોલો વગર કામનું. બાપાના જાય બાપા. હા છોકરી અને બોલ્યો અને ફાઇનલી કૃપાલી બેને કેટલો ખર્ચો કરાવ્યો છે જોયું તું ને. હા એ જોયું છોકરી દેખાય એક કામ કરે. ચલો ત્યારે ગાઈશ તો હે ને આપણે આવી ગયા છીએ ઘરે. તો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે, જમી લઈએ. કેમ કે બપોર જમ્યા નહોતા તમને ખબર જ હશે. મમરા બનાવ્યા હતા, મમરામાં તો મેળ ના આવે. મેડમને દવા લેવા ગયા હતા, બપોર થઈ ગયું હતું મોડું. હવે આવી ગયા છીએ આપણે તો ચલો મસ્ત મજાનું જમી લઈએ. ધ્રુવી ગયા છે બાગમાં ને કૃપાલીબેન તમે શું કરો? ખુલ્લું રાખને હવે અત્યારે ક્યાં આવે તાપ આવે. ખુલ્લું નાખ હવે. તો એવો છે તો ભાઈ થોડીક વાર રહીને એસી ચાલુ કરીએ બરાબર. ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ અને મળીએ તમને કાલે સવારે. તો જય માતાજી.